મિત્રો મજામાં જશે તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે કબૂતર ખરીદી નાખ્યા છે અગાઉ, તો જોઈ શકો છો તમે। અને આપણે કારિયો આપણો અહીંયા બાંધી દીધો છે, આરામમાં છે, આરામમાં। આ ધૂળ મેં થોડીક સારી હતી રાખવી હતી એટલે અહીંયા થોડીક નાખી। અત્યારે ચોખા ને મગ ને એવું ખાય છે, અહીંયા પડ્યું છે। અને જોઈ લો બચ્ચા કેવડા થઈ ગયા। બચ્ચા થઈ ગયા મોટા મોટા। અને આજે બહુ ઝાકર જેવું આવ્યું છે, આમ ડુંગર દેખાતો નથી, આછો આછો જ દેખાય। જોઈ લ્યો, આ આછો આછો ડુંગર દેખાય છે। આછો આછો દેખાય। જો આ બાજુ આવે જ છે, જો આ બાજુ ઓલું દેખાવા માંડ્યું। જો તો આવે જ છે, જોઈ શકો છો। હમણાં આ બધા આવું જ થઈ જાય। જો આમે એવું જ છે મિત્રો, જો આવે જ છે। જો આવી ગયો અડધું થોડોક ચાકર જેવું આવે છે। અને બાજરો મૂકી દીધો આજે પાછો મમ્મી આ વહી ગયું। હમણાં બચ્ચા ઉપર બેસી જાય। નીટલી પેટીમ કરી ગઈ મિત્રો। અને હજી થોડોક ખાય છે, ચણે છે। એ મિત્રો બેસી ગયો છે બચ્ચા ઉપર ખાઈને। હું નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયો હું, અને આપણે સુમિતભાઈ આવી ગયા છે। મજામાં સુમિતભાઈ? અને એક આ આવી ગયો છે મજામાં। અને કબૂતરને ઉડાડી દીધા છે ચારે ચાર ને, ઘેરામાં ઉડે છે। તો કાળુ ભાઈ આપણા અહીંયા બેઠા છે, અને બચ્ચા અંદર છે। કાળુ ભાઈ કબૂતર સામું નજર છે અત્યારે। જો વાં કબૂતર છે તો ત્યાં જોવે છે, હમણાં આ બાજુ આવી છે એટલે અહીંયા જોવે। તો હવે હું ને અજયભાઈ નીકળી ગયા છે, થોડુંક કામ હતું એટલે। આપણે કબૂતર ઉડાડ્યા હતા, એક આનું હતું ને એક મારો આપણો મોટી છે, તમે બ્લોગ જોયો જઈએ તો આવતા રહ્યા બે ઘરે। તો આપણે કામ હતું થોડુંક કબૂતરનું એટલે બેનકોર જવાનું છે। તો બન્યા રહે તો બ્લોગમાં સેટ સુધી શું કહે છે કંઈ બાકી? જો ભાઈ આપણે કોઈથી કઈ વાત નથી આવું। રાણીભાઈ કોઈ ગયા હોય આપણે આપણે આજ આવી ગયા છે, આપણે અહીંયા પૂગ્યા છે ને આપણે ભેણા પરથી આવી ગયા છે। ત્યાં કબૂતર જોવા આપણા હતા તે ત્યાં ગયા છે, ત્યાં આપણા વિજયભાઈ ડ્રાઇવિંગ કરે છે। ત્યાં આપણે કબૂતરનું દેખાડી ના શક્યો, ક્લિપ લેવાનું જરીક ભૂલી ગયો। ત્યાં કેમેરામાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે દેખાઈ ન શક્યા। અને આ આપણો આશાપુરા
માતાજીનો ગેટ છે, અહીંથી જ ચડવાનું આપણે અહીંથી ને ચડવાનું એ પણ હા ભાઈ ભૂલાઈ ગયું સોરી નાખ ભાઈ સોરી. હાલો આપણે આમ ડરા સડી છે તો અંધારું થઈ ગયું છે મિત્રો, બહુ એટલે બહુ નહીં, મીડિયમ થઈ ગયું છે. હું આપણે આવ્યો તો કબૂતરને આપણે દેવા આડું જોઈ શકો છો, બેઠા છે. અને ઓલી માદી બચ્ચા ઉપર બેઠી છે. તો આપણે આ પેક કરી દઈએ જેથી બિચારાઓને ટાઈટ ના લાગે. મિત્રો તમારી પાસે કોઈ પણ કબૂતર હોય તો રાતે આ હરખું રાખી દેજો. ભલે પક્ષી હોય તો શું થઈ ગયું મિત્રો, પારવા તો હરખી રીતે પાડવા. આ આવી જાય મિત્રો તોય કેવું એને સપોર્ટ થઈ જાય, સપોર્ટ. જોજીન આ તૂટી ગયું છે મિત્રો, હવે હમું કરવું જોઈએ મારે. આ પાણી તાવડો હજી ભર્યો છે. આને આપણે આવી રીતે ઉથમો કરી દઈએ તેથી કાંઈ જીવજંતુ કે કાંઈ આવે નહીં. આ તો એલો વેસ્ટ છે, આને ઉથમો કરી દઈએ, ક્યારેક કામ આવશે. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ. કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં.